અંકલેશ્વર ભરૂચમાં એરપોર્ટ જેવા એસટી બસ ડેપો બનશે. ₹14 કરોડના ખર્ચે 2 ડેપોનું નવીનીકરણ. મુસાફરોને મળશે 25 આધુનિક સુવિધાઓ. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર પરિવહન નિગમ દ્વારા રાજ્યના વિવિધ બસ ડેપોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત અંકલેશ્વર શહેર અને ભરૂચ નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જીએનએફસી બસ ડેપોનું નવીનીકરણ ₹2.67 કરોડના ખર્ચે કરવામાં આવશે, જ્યારે 50 વર્ષ જૂના અંકલેશ્વર શહેર ડેપો અને વર્કશોપનું નવીનીકરણ ₹11.54 કરોડના ખર્ચે થશે. જીએનએફસી ડેપોનું કામ 11 મહિનામાં પૂર્ણ થશે. અંકલેશ્વર ડેપો અને વર્કશોપનું કામ 18 મહિનામાં પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન બંને સ્થળે હંગામી ડેપો કાર્યરત રહેશે. નવીનીકરણ બાદ બંને બસ ડેપોમાં મુસાફરોને એરપોર્ટ જેવી 25 આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટથી મુસાફરોને વધુ સારી સેવાઓ મળશે અને એસટી બસ મુસાફરી વધુ આરામદાયક બનશે. સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે હોય, ખેતીવાડી ક્ષેત્રે હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય, પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ હરણફાળ પગલાં ભરી રહ્યું છે. એની સાથે સાથે પ્રજાને અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહારની પણ કેટલી જરૂર હોય. પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક મોટા શહેરો હોય, મોટા જિલ્લાઓ હોય ત્યાં એસટી ડેપોથી માંડીને જે પણ પ્રજાની સ્થાનિક લોકોની માંગણી મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે. આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો, વર્કશોપ અને ભરૂચ જીએનએફસી પાસે બસ સ્ટેશનનું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે. આજે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 11 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે. આમાં તમામ પ્રકારની સુવિધા હશે. કર્મચારીઓને ત્યાં રહેવા માટે, ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા, પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી સુવિધા, અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુ છે, દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી રહેવાનું છે. તો આ જે ખાતમુહૂર્ત પ્રસંગે આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત વિભાગના અધિકારીઓ, એસટી વિભાગના અધિકારીઓ, જીએનએફસીના અધિકારીઓ, કે જીએનએફસીએ પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે. એટલે આ પ્રજાના હિત માટે જે જીએનએફસી પણ આગળ આવી છે તેમને અમે આભાર માનીએ છીએ. અને ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે. આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છીએ.